ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. ધીસ ઇઝ સ્વાતિ આચાર્ય એન્ડ હું આજે વ્લોગ શૂટ કરી રહી છું બીકોઝ બહુ લોકો મને કઈ થાકી કે ભાઈ તમે વ્લોગ શૂટ કરો. મારી યુટ્યુબ ચેનલ છે ફ્રોમ લાસ્ટ 6-7 યર્સથી છે, પણ હું પોસ્ટ નથી કરતી. પહેલાં કરતી હતી, અત્યારે નથી કરતી, પણ હવે હું પોસ્ટ કરીશ. A to Z વસ્તુ બતાવીશ બીકોઝ હું હવે મારું ઘર બનાવી રહી છું. આજે મારા ઘરનું કામ સ્ટાર્ટ થઈ રહ્યું છે. તો હું તમને આખું મારું ઘર પહેલાં તો એમ્પ્ટી બતાવીશ, પછી એ બની જાય પછી આખું બતાવીશ. પણ યસ, બહુ મજા આવશે આ જર્નીમાં. મારી સાથે રહેજો. મને પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો તો તમને મારા વિડીયોઝ ખબર પડે કે મેં આજે પોસ્ટ કર્યું, કાલે પોસ્ટ કર્યું. હું ઇન્સ્ટાગ્રામમાં તો મૂકતી જ રહીશ. આ મારું છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, તમે એમાં બી તમે ચેક કરી શકો છો. એન્ડ હવે ઘર બતાવું પહેલાં. બહુ વાતો પછી. પહેલાં હું એક્સાઇટેડ છું તમને મારું ઘર બતાવવા માટે. એમ્પ્ટી ઘર જોઈશું, દેન આપણે બની જાય પછી બી જોઈશું. આર યુ એક્સાઇટેડ? ખાલી યાર વ્લોગ શૂટ કરું છું, બોલો. તો છોકરાઓ છોકરીઓ થોડું ફાસ્ટ મોડમાં. યાર મને મારે તો થોડું ટ્રાય કરવા દો. હું તારી જેમ નથી સ્વાતિ. બસ સ્ટીલ થોડું ફાસ્ટ બોલ. મારા એડિટિંગમાં બહુ હેરાનગતિ થાય. કઈ વાંધો નહીં, ઓલું જે ફાસ્ટ વાળું ફોરવર્ડ આવડે છે ને પણ એમાં તારો પછી અવાજ ચેન્જ થઈ જાય. કઈ વાંધો નહીં, એમાં જ વાયરલ. હા ઓકે. તો આર યુ એક્સાઇટેડ બી ખરા અને બધી રીતે ભાગમ ભાગી માટે બી રેડી. બસ પતી ગયું. બસ દર્શન, આટલું જ. યા દર્શન, યુ હેવ ટુ સ્પીક. ભાઈ મારા કરતા પબ્લિક દર્શનને વધારે ગમે છે કે ભાઈ દર્શન જોડે વિડીયોઝ મૂકો. પ્લીઝ દર્શનને એક વિડીયોમાં લાવો. પણ આ પાર્ટી આવે છે જ ક્યાં? હું એને લિટરલી કહું, દર્શન મારા જોડે આ કોન્સેપ્ટ છે, આપણે આવું કંઈ કરીએ તેવું કે આવશે, કરીશ. પણ ક્યારે આઈ જશું ટેન્શન ના લેશો. બધી વસ્તુમાં આવી જશું આપણે આગળ. લાગશે વાર આવશે બધા. દેવાયત ખબર તમારા તો યાર તમારો ડાયલોગ. સો એક્સાઇટમેન્ટ એના પર છે જ, બતાવી નથી શકતો એ માણસ. પણ થોડા દિવસ પહેલા અમે લોકો જ્યારે વાત ચાલુ થઈ ને કે આ મંડેથી કામ ચાલુ થવાનું છે, તો હી ઇઝ લાઈક મારું ઘરનું કામ ચાલુ, હું ભાગીશ, હું આમ કરીશ તેમ કરીશ. તો એને ભાગવું છે, એ વસ્તુ માટે એક્સાઇટેડ છે, ઘર માટે નહીં. અને ઘરની ડિઝાઇન કોઈ જ એના પસંદ નથી, મારા પસંદની છે. એને બધું જ મારા પર સોંપી દીધું હતું કે લે સ્વાતિ, તારે જે કરવું હોય કર, તારું ઘર છે, તારે જે કરવું હોય કર, બધું જ કરી શકે છે. નો બજેટ લિમિટ, નથિંગ, કાંઈ જ નહીં. સો જો હવે જે ઘર બનવાનું છે ને, બહુ ગજબ બનવાનું છે. કારણ કે ડિઝાઇન તો બહુ મસ્ત થઈ છે. હું તમને અત્યારે ઘરે બતાવીશ ને તો હું થોડી હિન્ટ આપી દઈશ, એટલી બધી નહીં, થોડી હિન્ટ આપી દઈશ કે અહીંયા શું બનશે, અહીંયા કેમનું બનશે, ક્યાં આર્ટ આવશે. એક્ઝેક્ટ આર્ટ ને એ બધું નહીં કહું. અલગ રીતે શૂટ કરો. અરે પણ હું બધું નહીં કહું, હું થોડું તો કહી શકું ને, આટલું તો કહી શકું. બિચારા યાર ના, મારા વ્યુઅર્સ ના નહીં કરે હે ને. હું થોડું તો કહી શકું કે અહીંયા આવું આવશે, થોડું સાવ જરીક 1 પોઈન્ટ કહીશ. 100% માંથી 1 પોઈન્ટ કહીશ કે અહીંયા આમ, અહીંયા તેમ, અહીંયા ફલાણું, અહીંયા દેખાડું. જેમ કે આપણે કોઈ જગ્યાએ ઝૂલો મૂકવાના છે તો ઝૂલોનું કહી શકું કે અહીંયા ઝૂલો છે. સમજો છો? મારા હમણાંના વિડીયોઝમાં, એટલે હમણાંના શોર્ટમાં આટલું માથું આવતું હતું, તો હું બતાવી દઉં કે શી ઇઝ નિરાલી, શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અને Hello guys. Hello guys. નાઈસ. 150 રૂપિયા કાઢીશ કે ઓવરએક્ટિંગ કા. સો અમે લોકો ઘરે પહોંચી ગયા છે. રિયલી તું એક્સાઇટેડ છે? કારણ કે એક રૂમમાં તો આજ પડી પાછી રહેવાની છે. મારો બુક છે. જરાય નહીં, દૂર સુધી નહીં. એવું તો your wish my friend. Your wish my friend. એક રૂમ મારો બુક છે. સો કઈ જ નહીં કરી શકે. સો હા, એક રૂમ નિરાલીનો છે. સો એ પ્રમાણે બધું બની રહ્યું છે. એને ડિઝાઇન બી મોટકાનો છે. ના છે. ના નિરાલી, હું છું તારા સાથે, ટેન્શન નહીં લે. આટલી તમે ના હોય તો બી હું તો હક જમાઈ શકું છું. પણ લિટરલી આ બે જણા એટલું ઝઘડે છે ને, તો મને લાગે છે કે મારે બી આ જ થવાનું છે. પાછું બી અહીંયા જ જે લંડનમાં થતું હતું, બે ઝઘડતા હતા ને, બેનું ઝઘડો ખતમ કરતી હતી. અને બે ઝઘડા પછી 2 મિનિટ પછી જોડે હોય. અરે બબુ, દીકુ, છોટું, ડાર્લિંગ. સો ઘરે આવી ગયા છીએ અમે. બતાવો સ્વાતિ, what do you think? What are your thoughts? યાર ખબર નહીં યાર, બહુ મહેનત. સો યાર બહુ મહેનતથી ઘર બનાવ્યું છે. અને આમ આ
લાઈક ફર્સ્ટ અમારું લાસ્ટ ઘર હતું ને એ જાતે મેં મતલબ ડેકોર કોઈ નહીં પણ જાતે અમે લોકો ચૂઝ કરી વસ્તુ લઈ આવ્યા હતા. અમે એટલું ઇન્વેસ્ટ નહોતું કર્યું ઘરની અંદર. આમાં આપણે ઘરમાં બી ઇન્વેસ્ટ કર્યું છે, ઘરની અંદર બી ઇન્વેસ્ટ કર્યું છે અને બધું જ મારા પસંદનું બનાવ્યું છે. બહુ એસ્થેટિક, બહુ પ્રોપર, લાઈક બધું બોલ નાખીશ. આખી ડિઝાઇન બી મને લાગે બતાવી દઈશ આ લોકોને. ખુશ છે, બહુ જ ખુશ છે છોકરી. ધીસ ઇઝ ધી કયો એરિયા? બસ આટલું જ બતાવી શકે તું, પછી બધાને ખબર પડી પછી જાય. પબ્લિક ઘરે આવી જશે. મને લાગે છે આને ના જોતા નહીં, કઈ નહીં, પાછળ કઈ જ નથી, પાછળ કઈ નથી. આ ગાડી જઈ શકો છો, ગાડી નંબર ના જોતા. લેટ્સ ગો ઇન. પણ અહીંયા ક્યાં લોગો નથી, સો ઇટ્સ ઓકે, વી કેન શો. બસ હવે કયા ફ્લોર પર છે એ નહીં કહું. ના, હું સાચું ઓવર એક્ટિંગ નથી કરતી. આ લિટરલી મારા અંદરની ફિલિંગ છે કે મારે તમને લોકોને બતાવવું છે કે મેં કેમની મહેનત કરી. મહેનત તમે મારી જોઈ જ છે અને એ મહેનત ભેગી કરીને અમે લોકો એક ઘર, લાઈક હવે તો 2 ઘર, પણ હા એક ઘર થઈ ગયું છે. સો લેટ મી શો યુ. આર યુ રેડી? નિરાલી, આર યુ રેડી? એમ થોડું કામ ચાલે છે, સો પ્લીઝ ઇગ્નોર કરજો, પણ હું તમને જસ્ટ ઘરનું લુક બતાવું છું. ધીસ ઇઝ માય હાઉસ. સો ધીસ ઇઝ ધી હોલ, ડાઇનિંગ એરિયા. અહીંયા બહુ મસ્ત કંઈક આવવાનું છે, બહુ જ ગજબ આવવાનું છે અહીંયા કંઈક. અહીંયા મસ્ત આવવાનું છે. દેન પીલી વોલ પર બી કંઈક બહુ મસ્ત આવવાનું છે અહીંયા. અને યુ નો કે જો સીલિંગનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. બાલ્કની તો મેં બહુ જ એસ્થેટિક ને બહુ જ પ્રોપર વેથી ડિઝાઇન કરાવી છે, બિકોઝ હું ઘણો ટાઈમ ત્યાં રહેવાની છું. મારા ઘણા બધા શૂટ બી ત્યાં થવાના છે નેચરલ લાઇટ્સમાં. યુ નો મને નેચરલ લાઇટ્સ બહુ ગમે છે. સો આ વોલ પર કંઈક બહુ મસ્ત આવવાનું છે. ત્યાં ટીવી આવશે. સો લેટ્સ ગો ઇન કિચન. આની અંદર છે ને હું મેગી બનાવતા દેખાઈશ, બીજી કોઈ જ કામ કરતી નહીં દેખાવું. ના 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 ના, હું ઘરે જમવાનું બહુ સારું બનાવું છું. હું ઘરે જ બનાવું છું. તમે લોકો લાગતું હશે કે હું જમવાની બનાવતી, ના, હું બહુ સારું બનાવું છું. સ્ટોરરૂમમાં મારું બધું કચરો પડેલો હશે બહુ બધો, આમથી આમ, એ એસ્થેટિક નહીં હોય, બિકોઝ આઈ એમ વેરી બેડ ઇન, મતલબ ઓર્ગેનાઇઝ કરવા માટે હું બહુ બેકાર છું. પણ ના, હવે હું થઈશ. આ એક બાલ્કની છે કિચનવાળી. દેન આ એક સ્મોલ રૂમ, શું કહેવાય આને, આઈ ડોન્ટ નો. નહોતું કહેવાનું કે આ સ્ટુડિયો છે. સો આમાં છે સ્ટુડિયો બનાવવાના છે, જેમાં હું શૂટ કરતી હોઈશ ને લાઈક આઈ ડોન્ટ થિંક સો કે હું મારા બેડરૂમમાં આવીશ. હું 24 કલાક અહીંયા જઈશ. મસ્ત વેનિટી હશે, એકદમ પ્રોપર આમ ગલીશ વાઇબવાળું કંઈક બહુ મસ્ત હશે. સો અહીંયા એ બનવાનું છે મારો કમ્ફર્ટ એરિયા. ઇટ્સ નોટ ધેટ મચ બિગ રૂમ, પણ આના અંદર મારી બધી વસ્તુ આવી જશે. વોકિંગ વોર્ડરોબ ને જો અહીંયા બી સીલિંગનું કામ સ્ટાર્ટ થઈ ગયું. અહીંયા તો ખતમ જ થઈ ગયું છે, મતલબ જે પેનલ લગાડવાનું. નો, ઇટ્સ વેરી ફાસ્ટ. હા, દેન અહીંયા એક વોશરૂમ છે જે કોમન છે, એ મારે નથી બતાવું. ધીસ ઇઝ નિરાલીઝ રૂમ. આ નિરાલીનો રૂમ છે, વોશરૂમ અને રૂમ. હા, અહીંયા તારા માટે મોટો મિરર લગાવીશ, સો યુ કેન સ્ટેન્ડ હિયર. નેચરલ લાઇટ્સ આવશે અને તું આમ ફોટોઝ વિડીયોઝ લઈ શકીશ. નાઇસ ને? અને અહીંયા કંઈક આર્ટ આવશે, અહીંયા બેડ આવશે. ના, સ્ટુડિયોમાં એક વસ્તુ રહી ગયું. તો સ્ટુડિયોમાં એક વસ્તુ બતાવું કે આઈ એમ થિંકિંગ, એક હિન્ટ આપી દઉં કે મારો શું પ્લાન છે. સ્ટુડિયોમાં મેં બહુ આર્ટ નથી વિચાર્યું. સ્ટુડિયોમાં મેં મારી મેમરીઝ, મારી બધી વસ્તુ વિચારી છે કે મારું શું છે, મેં શું કર્યું છે. તો આ વાળી વોલ પર મારું બધી મેમરીઝમાં લંડનના બધા શૂટ્સ, વિડીયોઝ જે બહુ વાયરલ ગયેલા છે, જે મેં પ્રોફેશનલ શૂટ કરાયેલું છે, એ બધી વસ્તુ આવશે. તો અહીંયા બધું શૂટ ને બધું વસ્તુ આવવાની છે. હવે લેટ્સ સી કેવું વર્કઆઉટ થાય છે. મેં વિચાર્યું છે એવું થયું તો બહુ જ ગમશે મને. પણ અહીંયા ઇન શોર્ટ મારા લંડનનું બધું આવશે. હા, ઓકે. નહીં બતાના થા. તો આ રૂમ તો તમે નિરાઈનો રૂમ તમે જોઈ નાખ્યો, રાઈટ? સો ઇટ્સ અ 3 BHK પ્રોપર્ટી.
મારો રૂમ છે, મારો ને દર્શનનો બેવનો. પેલો એકલી મારો. પણ મારા માઇકમાં તો અવાજ નહીં આવવાનો. It's okay. દેટ્સ ટ્રુ. ઇટ્સ ઓકે, તારો માઇકમાં અવાજ નહીં આવે પણ વોઇસ ઓવર કરી દેજે. તો જો આ છે મારો બેડરૂમ. ઇટ્સ અ બિગ ને. અહીંયા આર્ટ આવશે, એ બહુ ગજબ આવવાનું છે, બહુ નાઇસ બનાવ્યું છે. ડિઝાઇનર મિત્તલ બ્રો, આઈ લવ ઇટ. બહુ મસ્ત ડિઝાઇન કર્યું છે. ધીસ ઇઝ ધી વ્યૂ કે મેં એના માટે મેં આખું ઘર બાય કર્યું છે. પણ પ્લીઝ અહીંયા કંઈ ના બનાવડાવતા, અહીંયા કંઈ ના બનવું જોઈએ. મને આ વ્યૂ મારા વર્ષો વરસ આવવું જોઈએ. યસ, આ વ્યૂ મારા વર્ષો વરસ આવવું જોઈએ. ધીસ ઇઝ ધી વ્યૂ. આ વ્યૂ માટે મેં બધું કર્યું છે. હવે શું બોલું પણ એ સારુંમાં બહુ મસ્ત મસ્ત પ્લાન કર્યો છે મિત્તલે, અમારા ડિઝાઇનર. તમને જોયા જશે તમે ઇન્સ્ટામાં એમને. તો અહીંયા બહુ મસ્ત ડિઝાઇન પ્લાન કરી છે, હે ને. અને એક બીજી વસ્તુ बताऊँ, उसके लिए अपने को ऐसे छान के जाना पड़ेगा. इट्स ओके, इट्स ओके. नहीं 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 नहीं, इट्स ओके. कया है सोनू भैया और रजत भैया, उन्होंने हमारा काम किया है बहुत अच्छे से, बहुत फास्ट फास्ट किया है. थैंक यू सो मच. હમણાં લાંબી થઈ ગયો હોત. શેટ, હમણાં લાંબી થઈ ગયો હોત. અહીંયા તો નીચે. સો ધીસ ઇઝ ધી બાલ્કની. આમાં હું આવડા જગ્યાએ કંઈક આમ મસ્ત કરીશ કે આમ ત્યાં ઊભી રહીને હું વિડીયો શૂટ કરતી હઈશ તો બહુ સારું બનશે. લાઈક આખા ઘરમાં એવું કોઈ કેટલાક કોર્નર્સ છે જે મારા શૂટમાં બહુ બધા કામ આવવાના છે. આ કોર્નર મારો છે અને પેલો કોર્નર દર્શનનો છે. અહીંયા અમે લોકો ઝૂલો મૂકવાના છે, જસ્ટ મૂકવાના છે. એને લગાવો તો પણ મેં લગાવવા માટે ના પાડી, બિકોઝ લગાવીશું તો આખો એરિયા કવર થઈ જશે. સો અહીંયા ઝૂલો આવશે દર્શનનો, એ અહીંયા બેઠો રહેશે અને હું સામે મારું કોફી ટેબલ ને બધું આવશે. હું બેસીને કોફી પીશ. આપણે બહાર જઈએ પહેલાં. ઘર જોઈ લીધું ને. બહુ મહેનતથી ઊભું કર્યું છે, બહુ જ મહેનતથી, દિવસ રાત એક કરીને. સો આટલો બધો ફોયર છે એનો. આ એરિયા મારો છે. યસ, ધીસ ઇઝ માય. અહીંયા શું રેક ને બધું વસ્તુ આવશે ને. અહીંયા જો એક આર્ટ આવશે આ વાળો, કારણ કે આ પર્સનલ છે, આમાં હું મારે જે કરું એ કરી શકું. સો અહીંયા એ આવશે. બટ દેટ્સ ઇટ. આ છે મારું ઘર. તમે એમ્પ્ટી જોઈ લીધું. હવે બન્યા પછી તમે જોશો, અને હજુ બી તમે જોશો ઘણી બધી વસ્તુ કે આ બન્યા પછી બી થોડું તમને બતાવીશ કે આવું બન્યું, અમે પ્લાન આવો કર્યો હતો અને આ તે બધી વસ્તુ. તો બધું તમને જોવા મળશે, આવતું રહેશે બધી વસ્તુ. પણ યા દેટ્સ ઇટ. દેટ્સ માય હાઉસ. અને આ ઘર ભેગું કરવામાં લાઈક મારા તો બહુ ઇમોશન છે, બહુ બધી વસ્તુ છે. એ બી બની ગયા પછી હું બેસીને તમને ડિટેલમાં કહીશ કે કેમનું છે, શું નહીં. જે લોકો આમાં કામ કરે છે ને યાર, ઘર બનાવવામાં ને એ બધી વસ્તુમાં, એ લોકોને સેલ્યુટ છે યાર. આપણને આટલું કમ્ફર્ટ આપે છે, બધી જ વસ્તુ એ લોકો આપે છે. અને આટલી ગરમીમાં કામ કરું હું, 10 મિનિટ ઊભી રહી એમાં તો આખી રેલમ છેલ થઈ ગઈ, આખી પસીનો થઈ ગઈ. અને એ લોકો હજુ બી મસ્ત કામ કરે છે, ખુશીથી, એકદમ સ્માઇલી ફેસથી. હેડ્સ ઓફ. સો ધીસ ઇઝ માય એમ્પ્ટી હોમ ટૂર. હવે તમને આખું ધીમે ધીમે બધું જ જોવા મળશે જે મેં તમને કીધું. એ A to Z વસ્તુ તમને જોવા મળશે. ક્યાં શું બની રહ્યું છે, કેમનું બને છે, કોના થ્રુ બની રહ્યું છે, ને કોને અમે લોકોએ વાત કરી, ને બધા આ જે બધા લેબર્સ છે એ લોકો જોડે બી મસ્તી મજાકવાળા વિડીયોઝ બનાવશું ને એ લોકોને બી ફોન કરાવીશું. બિકોઝ ઇટ્સ ટફ. આ એ લોકો જે બી જોબ કરી રહ્યા છે, ઇટ્સ ટુ ટફ ફોર ધેમ. તો થોડી હેપીનેસ આપણે એમના લાઈફમાં બી નાખશું, જેમ હું તમારા બધાના બી લાઈફમાં નાખી રહી છું. સો દેટ્સ ઇટ. If you like this video, please like, comment, share and subscribe to my channel. And stay tuned for more videos. Bye. Love you.